આજે હું ઘરના બગીચામાં ફરતી હતી અને ત્યાં જ મમ્મી 4 કિલો કેરી લઈ આવ્યા. અને કેરીની સિઝન હોય અને ગુજરાતીઓના ઘરે છૂંદો ના બને એવું તો બની જ ના શકે. પછી મેં 4 કિલો કેરી ધોઈને લૂછી લીધી અને પછી છોલી અને છીની લીધી. તો આવી લાંબી છીન પાડી લીધી. કેરીની છીનમાં મેં નમક નાખ્યું અને તેને ઢાંકીને 1-2 કલાક સાઈડમાં મૂક્યું. પછી મેં કેરીની છીનને દબાવીને તેનું પાણી કાઢી લીધું. લાંબો સમય રાખવાનો છે એટલે તેનું વધારાનું પાણી કાઢી લીધું. હવે જો 1 કિલો કેરી હોય તો 1.25 કિલો ખાંડ નાખવી અને સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો. પછી મેં ખાંડ ઉમેરી ખાંડને હલાવીને ઓગાળી કાઢીશું. ખાંડ ઓગાળ્યા વગર જ તડકે મૂકવાથી ખાંડમાં કિષ્ટ જામી જશે. ખાંડ ઓગાળી લીધી છે. અરે ઘરમાં બીજી 2 કિલો કેરી આવી ગઈ. મેં માળીએ ચડવાના કંટાળાના લીધે મેં નાની તપેલીમાં છૂંદો બનાવ્યો, પણ 2 કિલો કેરી આવી એટલે મેં માળિયામાં ચડીને મેં સ્ટીલનું તપેલું ઉતાર્યું. આ તપેલીનો છૂંદો મોટા તપેલામાં લઈ લીધો અને કોટનનું કાપડ બાંધી દીધું. તો મેં બીજો છૂંદો પણ તૈયાર કરી લીધો. તો હવે આને તડકે મૂકી દઈએ. 5 થી 6 દિવસમાં થઈ જશે. આમાં 1 તારની ચાસણી થઈ ગઈ છે. તો છૂંદો ચડી ગયો છે. ખલમાં મેં ઇલાયચી, જીરું આને ખાંડી લઈએ. છૂંદામાં ઉમેરીશું. અમારા ઘરે ઓછું તીખું જોઈએ છે એટલે મેં લવિંગ, કાળા મરી, કાશ્મીરી લાલ મરચું બધું ઓછું ઉમેર્યું છે. તો તૈયાર છે છૂંદો.